રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે। અમદાવાદ અને ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ। પૂર્વ અમદાવાદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। નરોડા, રામોલ, ઓઢવ, બોપલ, સિંધુભવન વિસ્તારમાં વરસાદ પડશે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદના કારણે ઘોડાપૂર આવવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। આગામી 48 કલાકમાં અમદાવાદના ભાગો તેમજ ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમદાવાદના પૂર્વના ભાગો, ઓઢવના ભાગો, નિકોલના ભાગો, નરોડાના ભાગો, રામોલના ભાગો, વટવાના ભાગો, મણિનગરના કેટલાક ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ પશ્ચિમમાં અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। મહેસાણાના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે અને વાવથરાના ભાગોમાં પણ, બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ ભારે કે ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થતાં ઘોડાપૂર આવવાની શક્યતા રહેશે, જેમાં આહવા વરસાદના ભાગોમાં ઘોડાપૂર આવી શકે અને નવસારી અને સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે।